ભાવનગરના રૂવા ઘોઘા રોડ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના ફ્લેટો લાભાર્થીઓને 2022માં સોંપવામાં આવનાર હતા, પરંતુ આજ સુધી સોંપવામાં નહીં આવતા ફ્લેટ ધારકોએ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને માંગણી કરવામાં આવી હતી કે આવાસ યોજનાનું અધૂરું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે અને તમામ લાભાર્થીઓને ફ્લેટોની સોંપણી કરવામાં આવે। જો કે મીડિયા સમક્ષ લાભાર્થીઓએ વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક તરફ ભાડા ભરવાના જ્યારે બીજી તરફ આવાસ યોજનાના ફ્લેટોની સોંપણી કરવામાં આવી નથી, જેના કારણે ભાડા ભરીને થાકી ગયા છીએ। આમ સમયસર આવાસ યોજનાના ફ્લેટોની સોંપણી કરવામાં આવી નથી, તેના કારણે લાભાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। बोला 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 હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। छोकरा भणावीए અને આવી રીતે હપ્તો ભરીએ, મકાનનું ભાડું ભરીએ તો બધી વાતે પોઝિશનમાં કઈ રીતે પહોંચી એવું તો સરકારે થોડું ધ્યાન તો દોરવું પડે એમ। તો તમારે સોસાયટી પાસે હશે ને? ના, સોસાયટીને હેન્ડ ઓવર થઈ ત્યારે આપણે કોમ્પ્યુટર સોસાયટી એ ક્યાં પૈસા ક્યાં કરે? એ આપણે કોર્પોરેશનમાં આપણે એ તમારે ગાસ સાથે કરવાનું હું સાવિત્રીબેન ગીરી બોલું છું। આવાસ યોજનાના મકાન ક્યારે સોંપવાના છે? અમે બહુ ત્રાસી ગયા છીએ ભાડા ભરીને। બારે અહીંયા ભાડા ભરવાના છે, પછી હપ્તાય ભરવાના છે, શું કરીએ આમાં? ને આ 22ના સોંપવાના હતા, એની બદલીમાં આજે 8મું વર્ષ ચાલે છે। અમે શું કરીએ? અંદર કામ નથી ચાલતું, બધું ધીમું ધીમું ચાલે છે। મારું નામ બળદેવ પાંડુરંગભાઈ જોશી। મેં આવાસ યોજનામાં 2019માં ફોર્મ ભરેલું અને 2022માં સંપૂર્ણ આવાસ યોજના પૂર્ણ કરીને બધાને સોંપણી કરવાનો આવાસ યોજનાનો પૂર્ણ નિર્ણય હતો, પણ અત્યાર સુધી આવાસ યોજનાના મકાન અમને હજી ફાળવ્યા નથી। પ્લોટ નંબર 98 ફાતિમા કોન્વેન્ટની પાછળ સાગર પાર્ક, ત્યાં આગળ જ્યારે પણ અમે જઈએ છીએ ત્યારે અધૂરા કામ હોય છે, અને જ્યારે ઓફિસે જઈએ છીએ ત્યારે એમ કે આવતા મહિને તમને સોંપશું, આવતા મહિને સોંપશું। આમ કરતાં 2026 ચાલી રહ્યું છે, તો હજી મકાનનું કામ પૂર્ણ થયું નથી। હજી અધૂરું જ કામ છે। જે અમે ગઈકાલે રવિવારે સાંજે ત્યાં રૂબરૂપ જઈને સાઈડ ઉપર ત્યાં વિઝિટ કરી, તો હજી ઘણા બધા કામ અધૂરા બાકી છે। તેથી કરીને અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। મેહુલભાઈ પ્રજાપતિ, આપણે આવાસ યોજનામાં મકાન અમને બધાને 2019માં એલોટમેન્ટ કરાવેલા અને 2022માં સોંપણી કરવાની હતી। અત્યારે 2026 ચાલે છે, છતાંય અમને સોંપવામાં આવ્યા નથી, બરાબર। અને જ્યારે 2023માં જાઓ તો એમ કે દિવાળીમાં થઈ જશે, પછી 3 મહિના રહીને થશે, 6 મહિના રહીને થશે। આ કામ પૂરું થયું નથી, માટે જલ્દીથી જલ્દી કામ પૂરું કરે એવી અમારી માંગણી અને લાગણી બંને છીએ। મારું નામ સારંગભાઈ નાવડિયા છે। અમે રૂવામાં પ્લોટ નંબર 98માં અમને આવાસ યોજનાના મકાન સોંપવાની 2019માં ડ્રો થયો હતો, ત્યારે 2022માં અમને સોંપવાના હતા। એની સાથે બીજી 2-3 સાઇટો હતી, ત્યાં બધાના મકાન સોંપાઈ ગયા છે। અમને એને 1.5-2 વર્ષ થઈ ગયા છે। અમારા ભાડા ભરવા કે મકાનના હપ્તા ભરવા એ અમને ખબર પડતી નથી। એટલે કમિશનર સાહેબને એટલી વિનંતી કરીએ છીએ કે અમને જલ્દીથી જલ્દી આ મકાન સોંપાય તો અમે એક હપ્તો ભરીએ કે ભાડા ભરીએ, એકમાંથી છુટકારો થાય અને અમને મકાનમાં રહેવા મળી જાય। હું રૂપેશભાઈ રાઠોડ। મારે આવાસ યોજનામાં મકાન લાગેલું હતું, બરાબર છે। અમે બધા ધક્કા ખાઈને ઓલા થયા છીએ। 2025માં સોંપવાનું હતું,
ત્યારે 2026 થયા, જ્યારે જાય ત્યારે એમ કે આવતા મહિને સોંપશું, પછીના મહિને સોંપશું, જેટલા જાય એટલા આંટો મારીને આવે. અમે ફોટા પાડીને આવેલા છીએ, તમે કહો, તમે વિડીયો સાથે ફોટા તમને એડ કરી દઈએ.